મોબાઈલ માં સર્ચ કરજો તો આ પ્રાર્થના મળી જશે. અને થોડી થોડી હિંમત, થોડું પહેલા કઠણ લાગશે, કારણ કે આપણો સ્વભાવ છે બીજાના કલ્યાણની વાતો નહીં કરે, કારણ કે ના પડે. ધીમે ધીમે ટેવ પાડશો ને તો પછી અંદર ઉતરતું જશે. પાધર ગયો ને પનિહારી ગઈ, ગયા પાણીના બેડા, ત્યારે દિવસો પૂરા. લાજ ગઈ ભેડી લજ્જા ગઈ, ગયા કથન કેલા, સાત ભવની છોડો સખી, આ ભવે રે નહીં ભેડા રે તો ક્ષણભરના આયા વેશમાં એના થાય છે છૂટા. વખત કાઢે વહેવાર રાખે, આ વડીલોને પૂછાય. વખત કાઢે વહેવાર રાખે, સાચવે વિપદ બેડા. એ ઘર ગયું ઘર નારી ગઈ, ગયા ભોજન ભેળા. ભાઈ ગયા ભાઈ બંધુ ગયા, ગયા હેત ના હેડા. નજરું ગઈ ને તાકત ગઈ, ગયા નાદાન નેડા. તમારા માટે ખાસ વ્રત ગયો વાર્તા ગઈ. ખ્યાલ આવી ગયો ને? વ્રત ગયો વાર્તા ગઈ, આ કંકુએ છેતરા કેવા. બાથરૂમમાં હોય બાથરૂમમાં ભાન ગઈ પછી સાન ગઈ, વહુમિયાવી રેડા. છેલ્લી કડી બહુ સરસ છે. કર્મ કાઢ્યા ધર્મ કાઢ્યા, ખર્યા દેવ ખદેડ્યા. આપણા મા બાપ, બાપ દાદા ને બાર મૂકીને 3-4 પુત્રા ખેડ્યા. આપણે માટે તમને ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું. બોલે કૃષ્ણ કનૈયા
ખેર બાપ ત્યારે મકાનમાં બોલવાની કથા તો ગમે તે પૂરી થઈ છે પણ સમજણ વગરની કથા બેઠા સુધી મારો પ્રયત્ન આવે છે તમને બધાને જીવન આપણું ધીમું આખું પડે અને કંઈક નીતિ નિયમો પર આપણે કરીએ તો જીવન જીવવા જેવું છે ત્યાં સુધી તમને થોડું મારા સાધુવાદ છે કે તમે બધા તમારી જે કામના છે ધર્મ આધારિત જે કામના છે બધાની સફળ મનોરથ હોય તમારે ભગવાન જીવન જીવવા જેવું છે પણ સાથે સાથે નીતિ અને નિયમો આપણા હશે તો આપણે હજુ ખૂબ લાંબુ ચાલે એટલે વાત કારણ કે હવે પછીના